प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथ दर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आजे सौ प्रथम बधाज सुंदर साथ ने अष्टमी नी खूब खूब शुभकामना। आजे आठम छे। बाईजुराज महाराणी ना बधाज सुंदर साथ देश में होय के परदेश में होय के गाम में होय के परगाम में होय बधाज सुंदर साथ ने अंतःकरण थी अष्टमी नी खूब खूब शुभकामना, खूब खूब बधाई अने बधाज सुंदर साथ अंतःकरण थी दर्शन करजो प्रणाम। आओ चर्चा ने आपणे आगळ वधारीए। काले व्रज अने रास योगमाया ब्रह्मांडनी वात थई अने पछी श्री इंद्रावती सखी कहे छे। पहेला तो आपणे ए श्रवण करी लईए सुंदर साथजी के ज्यारे खेलनी रचना थई राज्य महाराजे अक्षर ब्रह्मना मनमा आनंद मूक्यो અને બ્રહ્મપ્રિયોના મનની અંદર સત સ્વભાવને અલગ અલગ કર્યા, બેવના અંદર બીજારોપણ કર્યું ને ત્યારે આપણી ઈચ્છા પ્રબળ થઈ કે અમારે અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવો છે
અને અક્ષર બ્રહ્મને એમ થયું કે મારે રાજજી બ્રહ્મપ્રિયાઓ સાથે શું લીલા કરે છે એ જોવી છે. તો રાજ્યે આ સંસાર એમ જ નથી બનાવી દીધો. આપણને ત્રણ વખત રાજ્યે સમજાવ્યા. પ્રથમ બેઠક આપણી થઈ મૂલ મિલાવાની અંદર. જ્યારે નવરંગબાઈનું નિરત પૂરું થયું અને જ્યારે અક્ષરબ્રહ્મ દર્શન કરવા આવ્યા અને કીધું કે ધણી એ પુરુષ કોણ છે, એનું નામ બતાવો, એનું ઠામ બતાવો અને એનું કામ બતાવો. તે ક્યાં રહે છે, તેનું નામ શું છે ને તેનું કામ શું છે. રાજજી મહારાજે બતાવ્યું કે તે પરમધામમાં જ રહે છે, અક્ષરધામમાં રહે છે. એનું નામ છે ભગવાનજી સત સ્વરૂપ અને એનું કામ છે પાઉં પલમે કરોડો બ્રહ્માંડ બનાવે છે. નૈન કી પાઉં પલમે ઈશારત કઈ કોટ બ્રહ્માંડ ઉપજત ખપત. એક પલ માત્રની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે અને મિટાવે અને બ્રહ્માંડ દુઃખરૂપી છે. ત્યારે બ્રહ્મપ્રિયાઓને એમ થયું કે દુઃખ છે તો તે જોવું છે. કારણ કે પરમધામની અંદર દુઃખની લેશ માત્ર પરછાઈ પણ હતી નહીં. બ્રહ્મપ્રિયાએ શબ્દને પકડી લીધો કે અમારે દુઃખ જોવું છે. ત્યારે રાજ્યે સમજાવ્યા કે એટલું આસાન નથી એ દુઃખ જોવું. તમે ત્યાં જશો, મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, સ્વયં તમને પણ તમે ભૂલી જશો. એવું એ દુઃખ છે એટલે ત્યાં જવાની જરૂર નથી, તે જોવાની જરૂર નથી. ત્યાં તમારા ઘર સંસાર અલગ અલગ હશે, અલગ અલગ વેશમાં જશો, અલગ અલગ ખેસમાં જશો, અલગ અલગ ભેસ હશે અને ત્યાં તમારે પુત્ર પરિવાર બધું જ હશે. તમે વેર વિખેર થઈ જશો, તમે ભૂલી જશો. એટલે કે વ્રજની લીલાથી અવગત કર્યા. પ્રથમ બેઠક જ્યારે ત્રીજી ભૌમની પડસાલમાં જ્યારે થઈ ત્યારે રાજ્યે વ્રજની લીલાથી અવગત કર્યા. બીજી બેઠક થઈ ત્રીજી ભૌમમાં જ નીલાપીલા મંદિરમાં જ્યારે બ્રહ્મપ્રિયા 12 થી 3 સુધી વનોમાં ફરવા જતી હતી અને 3 વાગે રાજજી મહારાજના નીલાપીળા મંદિરના પડદા ખુલે, 12,000 બ્રહ્મપ્રિયાઓનું ઝુંડ આવ્યું અને રાજજીને કીધું, આપણે કહીને સબ સૈયારે પહર પીછલ ઢોલે તીસરી ભૌમ આવે ચલ ધીરે મંદિરો આયા સૈયા જબ ખુલે દ્વાર દર્શન પાવે તબ. કે જેવા જ મંદિરોની અંદર બ્રહ્મપ્રિયાઓની એન્ટ્રી થઈ તો રાજ્યએ પૂછ્યું, પ્રણામ કર્યા, રાજ્યને ભોગ લગાવ્યો અને પછી રાજ્ય દરરોજ પૂછતા કે બ્રહ્મપ્રિયાઓ આજે ક્યાં ફરવા જવાનું છે, આજે આ દિવસ છે તો આજે આપણે ક્યાં જશું. ત્યારે બ્રહ્મપ્રિયાઓ કઈ બેઠી કે ધણી, જે સવારે વાત થતી હતી અમારે ત્યાં જ જવું છે, અમને તમે ત્યાં લઈ ચાલો, જ્યાં સવારે વાત થઈ હતી ત્યાં. ત્યારે રાજજી મહારાજે રાસની લીલાથી અવગત કર્યા કે તમે એક સેકન્ડ માટે પણ મારો વિયોગ સહન કરી શકશો નહીં, ત્યાં તમારે નથી જવું. અને ત્રીજી બેઠક થઈ પછી ત્યાંથી માન્યા જ નહીં. એટલે ત્રીજી બેઠક મૂલ મિલાવાની અંદર રાજજી પ્રથમ ભૌમ 4 ચોરસ હવેલી અને 5મી ગોળ હવેલીની અંદર રાજજી મહારાજ ત્યાં આપણી બેઠક, જેને મૂલ મિલાવા કહે, જેને ખિલવતની ઉપમા આપી, જેને રાજ્યે પોતાના ઉદરની ઉપમા આપી, ત્યાં રાજ્યએ મૂલ મિલાવાની હવેલીમાં આપણને બેસાડ્યા. મૂલ મિલાવામાં બેસાડ્યા ચબૂતરા ઉપર, વચ્ચે સિંહાસન પર પોતે છે અને રાજ્ય સિંહાસન ઉપર બેઠા છે અને બ્રહ્મપ્રિયાઓ ગલીચા ઉપર બેઠી છે. ત્યારે પણ રાજજી મહારાજે જાગણી લીલાથી અવગત કર્યા, મૃત્યુલોકના દુઃખથી અવગત કર્યા. અને ત્યારે બ્રહ્મપ્રિયાઓ કાંપી ગઈ કે જુદા જુદા ખેસ, જુદા જુદા વેશ, જુદા જુદા ભેસ હશે ત્યારે આપણે અલગ અલગ થઈ જશું. આટલું ભયંકર દુઃખ હશે.
બ્રહ્મપ્રિયાઓ કાપી ગઈ અને જે 3 હારની એક હારની અંદર બેઠી હતી ને એ બ્રહ્મપ્રિયાઓના 3 હાર થઈ ગઈ. સ્વાંતસી સખી આગળ આવીને રાજજીના ચરણ પકડી લીધા અને રાજસી સખી 4000 બ્રહ્મપ્રિયાઓ થોડીક આગળ આવી અને તામસ સ્વભાવની સખીઓ આરામથી બેઠી છે. તકિયાને અને કઠેડાને આરામથી ટેકો દઈ અને બેઠી કે જો હોગા હો દેખા જાયેગા, જોવો છે તો જોવો જ છે. અને રાજજી મહારાજ ત્યારે સમજાવે છે કે મેં રૂહ अपनी भेजूंगा भेस लेसी तुंग माफक देसी विध विध की निशानियां पर तुम चिन्ह न सकोगे हक. હે બ્રહ્મપ્રિયાઓ, ત્યાં તમારી એવી હાલત હશે કે હું મારી આહલાદીની શક્તિ શ્યામા મહારાણીને મેં રૂહ અપની ભેજુંગા, શ્યામા મહારાણીને મારો સંદેશો લઈ અને પ્રેમ પત્ર લઈ અને મોકલીશ. પરમધામની અલગ અલગ નિશાનીઓ તમને દેશે પણ તમે તેને ઓળખી શકશો નહીં. आदि मीठे सुकन हक्का कहेगा तुम्हें रोई रोई, तुम भी सुन सुन रोए सी पर होश में न आवे कोई. એ મારી શ્યામા મહારાણી રડી રડી અને તમને પરમધામના વચન કહેશે પણ તમે હોશમાં નહીં આવો. તમે રડી રડીને શબ્દ સાંભળશો પણ ક્યાં સુધી કે જ્યાં સુધી તમે ચટાઈની અંદર બેઠા હશો ત્યાં સુધી. આવી રીતે રાજજી મહારાજે 3 વખત સમજાવ્યા. કીધું મના કિયે હમ को 3 बेर तब हम मांगे फेर फेर फेर. तनिक है घर की ना रह सुध भूलोगी ये मूल वतन. કે ધનિક હે ઘર કી ના રહે સુધ, કે 3 વખત સમજાવ્યા અને 3 વખત માંગ્યું તો વ્રજ રાસ અને જાગણી લીલાની અંદર આપણે આવવું પડ્યું. તો આપણે વ્રજની લીલા અવતાર વ્રજની લીલા આપણે શ્રવણ કરી અને ફરી પાછી ગોકુળ લીલામાં અને પછી જોગમાયાના પ્રકરણમાં રાસની લીલા શ્રવણ કરી અને હવે રાસની લીલાનો એન્ડ કરતા કરતા ઇન્દ્રાવતી સખી કહે છે કે સુખ દુઃખ બંને જોયા તો હે કાંઈક રહ્યો સંદેહજી, તે માટે વળી રામત તે માટે વળી સત સ્વરૂપે મંડળ રચ્યો એજી. સુખ અને દુઃખ વિરહ અને વિલાસ બંને જોયા અને પછી મનની અંદર ફરી પાછા રાસ રમીને કાલે આપણે શ્રવણ કર્યું પરમધામની અંદર જાગૃત થયા ત્યારે ફરી પાછું માગી લીધો કે ધણી તમે જે કહેતા હતા એ દુઃખ નથી જોયું, એ દુઃખ અમારે જોવું છે. તો ઇન્દ્રાવતીજી સખી કહે છે કે અક્ષર બ્રહ્મે ફરી પાછા રાજજીના આદેશથી આ પ્રતિબિંબ કાલમાયાની રચના કરી અને એમાં આપણે બધી બ્રહ્મપ્રિયાઓ આવી. એ રામત રચી આમ કારણે અમે કારજ એણે આવ્યાજી, બંનેના મનોરથ પૂરવા અમે રચાવી આ માયાજી. એ રામત રચી અમ કારણે આ પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની રચના કેના માટે થઈ? અમારા માટે. વ્રજમંડળની રચના અમારા માટે, મારા માટે. રાસ મંડળની રચના મારા માટે અને આ પ્રતિબિંબ કાલમાયા જાગણી બ્રહ્માંડની રચના પણ મારા માટે થઈ. એટલે કીધું રામત રચી આમ કારણે અમે આવ્યા, અમે કારણ આવ્યા, અમે કારજ એણે આવ્યા જી, કે અમારા માટે અમે જોવા માટે આ સંસારમાં આવ્યા. બંનેના મનોરથ પૂરવા અમે રચાવી એ માયાજી. કેના બંનેના મનોરથ? અક્ષર બ્રહ્મના અને બ્રહ્મપ્રિયાઓના. એટલે કીધું કે હમ હી આયે વ્રજરાસ में, हम ही आए ईत यही तमाशा देख के हम घरो बैठे तीत, हम ही आए વ્રજરાસ में, કે અમે વ્રજરાસમાં પણ આવ્યા. અને જાગણી હમ હી આયે વ્રજરાસ में, અમે વ્રજમાં આવ્યા, અમે રાસમાં આવ્યા,
હમ હી આયે ઈત, અમે ઈત એટલે જાગણી બ્રહ્માંડની અંદર પણ આવ્યા અને કીધું કે યહી તમાશા દેખ કે ઘરો બેઠે તીત. ઘરો એટલે પરમધામમાં બેઠા બેઠા આ તમાશા, આ ખેલ, આ લીલા આપણે જોઈ રહ્યા છીએ. એ કેવી રીતે બને સુંદર સાથજી? રાજ્યે શું કીધું તું કે હું તમને ક્યાંય મોકલવાનો નથી, એ યાદ રાખજો. રાજ્યે શું કીધું કે તમે મારા જામના દામન નીચે, તમે મારા ચરણોની અંદર જ રહેશો, તમને હું ક્યાંય મોકલવાનો નથી. માત્ર ક્યાં જશો? કેવી રીતે જશો? સુરતા સ્વરૂપે અહીં આવ્યા હો સાથજી, સુરતા સ્વરૂપે અહીં આવ્યા. માત્ર ને માત્ર ચિંતન, સુરતા સંસારની અંદર વ્રજની લીલા જોઈ, રાસની લીલા જોઈ. ઘરો બેઠે યહી તમાશા દેખ કે તમાશા એટલે ખેલ જોઈ અને ઘરોમાં પરમધામ મૂલ મિલાવાની અંદર મારીને તમારી પરાતમ બેઠી બેઠી આ તમાશા જોઈ રહી છે કે જૈસા ઉત્વો દેખત તૈસા કરત હે હમ. જેવા ત્યાં જોઈ રહ્યા છીએ એવી અહીં લીલા કરી રહ્યા છીએ, અને જેવી અહીં લીલા કરી રહ્યા છીએ તે અમારા પરમધામ પર આત્મ, અમારા દર્શન પર આત્મ આ લીલાને જોઈ રહી છે. બેઠા બેઠા શું કામ આવ્યા છીએ? જોવા માટે આવ્યા છીએ સુંદર સાથજી. એટલે કીધું કે રામત સંસાર રચી સુપનના, દેખાડ્યા માહે સુપનજી, તે જોવું અમે અળગા રહી, નહીં જોવા વાળો કોઈ અન્નજી. આ જોવા વાળા કોઈ બીજા નથી, એ બધા આપણે જ છીએ. કે દેખને કો હમ આઈ રે દુનિયા, હમ હી કારણ કિયો એ સંચર, पार हमारा न्यारा नहीं, हम पार में देखे बैठे पर पंच, देखन को हम आई रे દુનિયા. કે દુનિયા જોવા માટે અમે આવ્યા. દેખન કો હમ આઈ રે દુનિયા, હમ હી કારણ કિયો સંચ. દુનિયા જોવા માટે અમે 12,000 બ્રહ્મપ્રિયાઓ આ સંસારને જોવા માટે આવ્યા. હમ હી કારણ કિયો સંચ, અમારા માટે જ રાજ્યે આ સંસારની રચના કરી. હમ હી કારણ કિયો સંચ, પાર હમારા ન્યારા નહીં. આ સંસારમાં બેઠા બેઠા પરમધામ અમારાથી અલગ નથી. હમ પાર મેં બેઠે દેખે પરપંચ, અમે પરમધામમાં બેઠા બેઠા જ આ ખેલ જોઈ રહ્યા છીએ. સુંદર સાથજી, આ વાતની ક્યારે ખબર પડી કે આપણે પરમધામમાં બેઠા બેઠા ખેલ જોઈએ છીએ? એ ક્યારે ખબર પડી? આ તારતમથી ખબર પડી. અને આ જ તારતમથી ફરી પાછા પરમધામની અંદર આપણે અહીંયા બેઠા બેઠા જાગૃત થવાનું છે. જુઓ તમે રાજ્યની અજુકતી લીલા, અટપટી લીલા, કે એક આત્મ જે પર આત્મ છે ત્યાં બેઠી બેઠી આ લીલા જોઈ રહી છે. અને જે નિસ્બતી આત્મ, જે આ સંસારની અંદર મૂળ આત્મ આવી છે, એ આ સંસારની અંદર બેઠા બેઠા પાર હમારા ન્યારા નહીં ક્યાં જોઈ રહી છે? સંસારમાં બેઠા બેઠા પરમધામને જોઈ રહી છે. એટલે જ કીધું એ તો ગતિ હૈ અટપટી, ચટપટ लिखे ना कोई, जो मन की खटपट मिटे तो झटपट दर्शन होवे. અહીંયા બેઠા બેઠા પરમધામના દર્શન આપણે કરી શકીએ છીએ. અને પરમધામમાં બેઠા બેઠા આ બધી જ વ્રજ, રાસ અને જાગણીની લીલા પર આત્મ નિહાળી રહી છે, પર આત્મ કાપી રહી છે. કેના માધ્યમથી? જૈસા ઇતવો કરત હૈ તૈસા દેખત હૈ ઉત્ત. જેવું અહીંયા કરી રહ્યા છીએ તેવું ત્યાં બ્રહ્મપ્રિયા જોઈ રહી છે, અનુભવ કરી રહી છે. ત્યારે જ તો વિતક આપણે શ્રવણ કરી, જ્યારે મંદસોરનો પ્રસંગ આવે
કે જ્યારે બ્રહ્મપ્રિયાઓને ઉદયપુરની અંદર, જ્યારે ઉદયપુરની લીલા આવે વિતકની અંદર, ત્યારે ઉદયપુરની ધરતી ઉપર જ્યારે બાદશાહે જ્યારે આક્રમણ કર્યું, ચઢાઈ કરી, અને ત્યારે સુંદર સાથ વેર વિખેર થઈ ગયો હતો. સુંદર સાથ અલગ અલગ જગ્યાએ સુંદર સાથ રડતો હતો. અને એ સુંદર સાથ જ્યારે રડતો હતો ને, ત્યારે રાજજી કહે છે કે જે મૂલ મિલામાં દરગાહમાં બેઠી બ્રહ્મપ્રિયાની પર આત્મ કાપતી હતી, એની આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થતી હતી. તેનાથી સહન એ દુઃખ થતું ન હતું, એટલે એના આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થઈ રહી હતી. જૈસા ઈતવો દેખત તૈસા દેખત હે ઉત, કે જેવું અહીંયા કરી રહ્યા છે તેવી તે બ્રહ્મપ્રિયા ત્યાં અનુભવ કરી રહી છે. સુખ દુઃખનો અનુભવ અહીં પણ થાય છે અને ત્યાં પણ થાય છે. સુંદર સાથજી આ અજુકતો ખેલ રાજ્યે બનાવ્યો, એટલે કહે છે કે રામત સાથને રૂડી પેરી દેખાડી ભલી ભાતજી, તારતમ બુદ્ધ પ્રકાશીને પૂરી તે મનની ખાંતજી. આ રામત સાથને રૂડી પહેરે, સુંદર સાથને સારી રીતે, કારણ કે રાજ્યની ઈચ્છા શું હતી અને મારી ઈચ્છા શું હતી. મારી ઈચ્છા હતી કે હું અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોઉં. રાજ્યની ઈચ્છા એ હતી કે એ દુઃખ જોતા જોતા બ્રહ્મપ્રિયા તૃપ્ત થાય, કે એ દુઃખ, એની દુઃખ જોવાની ઈચ્છા પૂરી થાય, ત્યાં સુધી આ ખેલને હટાવવાના નથી. રાજજી, તમે જ્યાં સુધી ભરપૂર માત્રાની અંદર દુઃખ નહીં જોઈ લો, ત્યાં સુધી આ ખેલ પૂરો થવાનો નથી. નહીતર એ વાત પણ ધ્યાન રાખજો કે જ્યારે દિલ્હીની અંદર જ્યારે ધર્મ યુદ્ધ, ધર્મ ચર્ચા ચાલી રહી હતી, ત્યારે 12 મોમિનોને કેટલા પીઠની પાછળ એના સીધી પોલાદના સોટા પડ્યા હતા, પણ બ્રહ્મપ્રિયાએ સહન કરી લીધું. અને જો રાજ્યનો હુકમ હોત ને, જો દુઃખ પૂરું જોઈ લીધું હોત, તો રાજ્ય તુરંત જ પૂરી રીતે દુઃખ જોઈ લીધું હોત ને, મેં ને તમે, તો રાજ્ય તરત જ એ ખેલને ત્યાં જ પૂરો કરી દે. પણ શું કીધું કે કછું રખી રાત ખેંચ કે સોભી વાસ્તે તુમ, કે રાતને લંબાવી દીધી. કેના માટે? આપણા માટે, કે ભરપેટ દુઃખ જોઈ લઈએ. જોઈ લીધું દુઃખ? જોઈ લીધું સુંદર સાથજી? જોયું? તમે સમાજનું જોયું ને, તમે પરિવારનું જોયું, પણ તમારી અંદર જે વિરહ વ્યથા છે એ જોઈ નથી. જે ઇન્દ્રાવતીએ વિરહ કર્યો, જે સુંદરબાઈએ વિરહ કર્યો, જે આસબાઈ આ સંસારની અંદર જાગણી કાર્યમાં લાગી, જે અમલાવતીએ જે સપોર્ટ કર્યો, એ વિરહ, એ સેવા આપણે હજુ કરી નથી. સુંદર સાથજી, એટલે રાત રાજ્ય, કારણ કે સેવા કરશું ત્યારે ઈચ્છા પૂરી થશે, વિરહ કરશું ત્યારે ઈચ્છા પૂરી થશે, વિરહ થશે ત્યારે ઈચ્છા પૂરી થશે. ત્યાં સુધી ઈચ્છા પૂરી નહીં થાય. અને જો ઈચ્છા પૂરી નહીં થાય ને રાજ્ય ખેલને બંધ કરશે, તો ફરી પાછા તમે શું કહેશો કે રાજજી અમારી ઈચ્છા પૂરી નથી થઈ, ફરી પાછો ચોથો બ્રહ્માંડ બનાવો. તો એ વાત નથી રાજજી, ચોથો બ્રહ્માંડ બનાવવાના નથી. કે 3 બ્રह्मांड हुए जो अब ऐसा न हुआ न होसी कबे, तीनों में ब्रह्म लीला भई, ब्रज रास और जागणी कही. ब्रज रास અને જાગણીમાં જ આ બધા સુખના અને દુઃખના વિરહ વિલાસ જોઈ લેવાનો છે. હવે કોઈ ચોથો બ્રહ્માંડ બનવાનો નથી. સુંદર સાથજી, એટલે કહે છે કે રામત સાથને રૂડી પેરે દેખાડી ભલી ભાતજી, તારતમ બુદ્ધ પ્રકાશીને પૂરી તે મનની આસજી. આ સંસારની અંદર તારતમ આવ્યો, બ્રહ્મપ્રિયાઓની ઈચ્છા તારતમના માધ્યમથી પૂરી થશે. રામત અમે જે જોઈ તે થીર થાશે નિર્ધારજી, સૌ માહે શિરોમણ અખંડ એ સંસારજી. લીલા ત્રણો સ્થિર થાશે, અખંડ એણી પ્રકાર, અક્ષર આંખ ઉઘાડશે ત્યારે ઉપજશે હરખ અપાર. કે ત્રણો લીલા અખંડ થશે. 3 લીલા કેવી રીતે અખંડ થશે? વ્રજની અને રાસની લીલા અક્ષર બ્રહ્મના હૃદયની અંદર ને બુદ્ધિની અંદર અખંડ થઈ
અને એવી જ રીતે જાગણી લીલા પણ અખંડ થશે સુંદર સાથજી. તારતમ એને અખંડ કરશે, જાગણી લીલાને તારતમ અખંડ કરશે. એટલે કીધું કે ભગવાનજી અહીં આવ્યા જાગવાને તત્પરજી, અમે જાગશું સહુ એકઠા, જ્યારે જાસુ અમારે ઘેરજી. ભગવાનજી અક્ષર બ્રહ્મ ક્યાં છે? અત્યારે જાગણી લીલાની અંદર અક્ષર બ્રહ્મ ક્યાં છે? જાગણી લીલાની અંદર અક્ષર બ્રહ્મ તારતમમાં છે. આ તારતમ જ એક જાગ્રત બુદ્ધિનું જ્ઞાન છે. અને સખી ઇન્દ્રાવતી કહે ભગવાનજી અહીં આવ્યા જાગવાને તત્પરજી, અમે જાગશું સહુ એકઠા. અમે એટલે 12,000 બ્રહ્મપ્રિયા અને અક્ષર બ્રહ્મ જ્યારે એક સાથે જાગીશું, જ્યારે જાશું અમારે ઘેરજી, અને અમે પરમધામની અંદર હસતા તાલી દે ઉઠશું, ત્યારે આ લીલા સ્થિર થશે સુંદર સાથજી, આ લીલા પૂરી થશે. બાકી તો વ્રજની લીલાની અંદર પારાવાર પ્રેમ, કે એ પ્રેમ જ્યારે ગોપી એટલો કૃષ્ણને કરતી, હવે જાગણી લીલાની અંદર એ પ્રેમ ક્યાં ગયો એ આપણે જોવાનું છે. કે વ્રજની અંદર જ્યારે ગોપી સવારે 4 વાગ્યા બ્રહ્મ મુહૂર્તની અંદર ગોપી જાગતી, ફટાફટ એક કામ કરી, અને ચિંતન ક્યાં રહેતું કે હમણાં 6 વાગી જશે, અને 6 વાગશે એટલે કૃષ્ણ ગાયો ચરાવવા નીકળી જશે, વાછડાઓ ચરાવવા નીકળી જશે, મને દર્શન નહીં થાય તો આખો દિવસ મારો નિષ્ફળ જશે. એટલે 6 વાગે એટલે ગોપી મળવા ન જતી, કૃષ્ણ ત્યાંથી નીકળતા ગાયો લઈને, દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવી અને કૃષ્ણના દર્શન કરતી. આખો દિવસ પછી એ ગોપી કૃષ્ણનું ચિંતન કરતી કે કામ કરતા અતિ ઘણા પણ ખીણ નવ છોડ્યો ને. એટલું કામ કરતી ગોપી. સવારમાં 2 જ વાર, સવારમાં 1 મિનિટ માટે, અને સાંજે જ્યારે ગાય ચરાવીને કૃષ્ણ આવે ને ત્યારે ગોધુલી વેલાના સમયે ફરી પાછી આખો દિવસ કામ લપટાવી અને વળી પાછી કહે કે 6 વાગે કૃષ્ણ ધેનું લઈ અને આવશે, દરવાજેથી નીકળશે. જો કૃષ્ણના દર્શન નહીં થાય તો મારો દિવસ નિષ્ફળ જશે, બરબાદ થઈ જશે. એટલા માટે ગોપી ફરી પાછા પોતાના ઘરના ઝાપા પાસે ઊભી રહેતી, દરવાજે ઊભી રહેતી. કૃષ્ણના દર્શન મુલાકાત 2 જ વાર થતી. ગોપી અને કૃષ્ણની ઈ ચાલતા વાત પણ થતી નહીં, માત્ર દ્રષ્ટિથી દર્શન થતા. પણ એ ગોપિકા આ પૂરા વિશ્વ બ્રહ્માંડની અંદર, બધા જ શાસ્ત્રોની અંદર તમે શ્રવણ કરો, જે ભક્તિ ગોપિકાએ કરી છે, જે સ્મરણ ગોપિકાએ કર્યું છે, ગોકુળની ગોપીએ એવું દુનિયાની અંદર કોઈએ કર્યું નથી. એટલે એના નામ પડ્યું ગોપી. ગો એટલે ઇન્દ્રિયો, બધી જ ઇન્દ્રિયોને એકાગ્ર કરી અને કૃષ્ણની એને ભજન ભક્તિ કરી છે. ગો એટલે ઇન્દ્રિયોને, પી એટલે પી ગઈ, બધું જ પાન કરી લીધું, એટલે ગોપી. અને કૃષ્ણ એને ગોપલી કહી અને બોલાવતો, ત્યારે એ વાત ગોપીને અંદરથી એટલી અંતઃકરણની અંદર બેસી ગઈ કે આખો દિવસ એનું ચિંતન એ ભક્તિ વ્રજમાં કરતા. રાસમાં પણ અનુકરણ લીલા કરી અને અનુપમ ભક્તિ કરી. હવે જાગણી લીલાની અંદર આપણે અવતરિત થવાના છીએ વાણીના માધ્યમથી. તો જાગણી લીલાની અંદર પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ કેટલી કૃપા વરસાવી, કેટલી લીલા વરસાવી કે દયા ને દયા જ. હવે દયાનું પ્રકરણ ચાલુ થશે. પણ આ 3 લીલાની અંદર એટલે જ વાણીમાં કીધું શ્રી ઇન્દ્રાવતી સખીએ કે મૂલ લીલા નિજ ધામ કીજે, તીનો લીલા में प्रगटे ते, तीन લીલા तीन ब्रह्मांड माही, तामे जागणी बड़ी कहाही, तामे जागणी बड़ी कहाही. વ્રજ અને રાસની લીલાથી મોટી
જાગણી લીલા છે. કેમ કે વ્રજના સુખ, રાસના સુખ, પરમધામના સુખ આ જાગણી લીલાની અંદર આપણે પ્રાપ્ત કરવાના છે. અને જે જાગ્યા પછી જે સુખ છે કે જાગે સુખ અનેક હે અખંડ અલેખે, અનેક સુખ વ્રજના અને રાસના જ નહીં, જાગ્યા પછી પરમધામના અનેક સુખ. જાગણી બ્રહ્માંડના જાગણી લીલામાં જે બંને સદગુરુ 120 વર્ષ જાગણી લીલા કરી એ સુખ પણ જાગણી લીલાની અંદર જ મારે ને તમારે પ્રાપ્ત કરવાના છે સુંદર સાથજી. તો આવો આજે આજનો સમય પૂરો થયો અને હવે કાલે 10મું પ્રકરણ, દયાનું પ્રકરણ. આ જાગણી લીલાની અંદર જ્યારે બ્રહ્મપ્રિયાઓ આવી ત્યારે પરમાત્માએ કેવી દયા પ્રગટ કરી, કેવી દયા વરસાવી જગતના જીવ અને સાથે સાથે બ્રહ્મપ્રિયા અને સાથે સાથે પૂરા વિશ્વ બ્રહ્માંડના જીવો માટે. એ ચોપાય છે કે હો વાલૈયા હવે ને હવે 10 દિવસ તારી દયા, એ ગુણ તારા કેમ વિસરે, મુજથી અખંડ બ્રહ્માંડ થયા, હો વાલૈયા હવે ને હવે. હો વાલૈયા હવે ને હવે 10 દિવસ તારી દયા. 10 દિશાની અંદર રાજજી મહારાજની દયા. તમને એમ થશે 10 દિશા કઈ સુંદર સાથજી? તો 10 દિશા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આજે બધા જ સુંદર સાથને અષ્ટમીની હાર્દિક શુભકામના. ખૂબ ખૂબ બધા જ સુંદર સાથ દર્શન કરવા જજો. અને અમારે એક એવું પાત્ર છે, એવી ખાસ બ્રહ્મ સૃષ્ટિ છે કે અત્યારમાં જ પદયાત્રા કરી અને અહીંથી પદયાત્રા કરી અને બાઈજરાજ મહારાણીના શ્રી 5 મહામંગલપુરી ધામના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી, ત્યાંથી અશ્વની કુમાર શ્યામદાસ મહારાજના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી અને ફરી પાછા ચર્ચામાં હાજર થઈ ગયા છે. એવા સુંદર સાથના પણ તમે દર્શન કરજો. પ્રણામ કરો. એ બધા જ સુંદર સાથ આપણે પણ બધા દર્શન કરશું. અત્યારમાં દર્શન કરીને આવ્યા બધા જ સુંદર સાથને અષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના. આવતીકાલે મળશું દયાના પ્રકરણમાં. આજે અહીં જ પ્રણામ સાથે વિરામ. સુંદર સાથજી પ્રણામ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. એ પ્રણામ.